મારું નામ જાનવી રાઠવા છે. મારું નામ ઋત્વા પરમાર છે. મારું નામ જાનવી બારિયા છે. મારું નામ શેતલ સલાટ છે. અમે ધોરણ 8 માં અભ્યાસ કરીએ છીએ. નવાકુવા પ્રાથમિક શાળા હાલોલ તાલુકામાં પાવાગઢ નજીક આવેલી પ્રાથમિક શાળા છે. નવાકુવા પ્રાથમિક શાળામાં બાલવાટિકાથી ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરવા માટેની સુવિધા છે. મારા મનમાં એક પ્રશ્ન થાય છે કે શા માટે આપણે સરકારી પ્રાથમિક શાળામાં પ્રવેશ લેવો જોઈએ? સરકારી પ્રાથમિક શાળા એ સરકાર દ્વારા સંચાલિત શાળાઓ છે, જ્યાં હાલ સ્કૂલ ઓફ એક્સલન્સ સ્કીમથી શાળાઓને તમામ ભૌતિક જરૂરિયાતોથી સજ્જ કરવામાં આવી રહી છે. હા, આપણી નવાકુવા પ્રાથમિક શાળા પણ સ્કૂલ ઓફ એક્સલન્સમાં સમાવેશ છે. તેમજ નવાકુવા પ્રાથમિક શાળાના બાલવાટિકાથી ધોરણ 8 સુધીના તમામ વર્ગો ડિજિટલ ક્લાસરૂમ ફેસિલિટી ધરાવે છે. હા, સાચું છે. ધોરણ 5 થી 8 ના વર્ગો જ્ઞાનકુંજના માધ્યમથી તેમજ બાલવાટિકાથી ધોરણ 4 સુધીના વર્ગો સનફાર્મ CSR દ્વારા ડિજિટલ બનાવવામાં આવેલ છે. સરકારી પ્રાથમિક શાળા ધોરણ 5 ના વિદ્યાર્થીઓને CET ની પરીક્ષામાં પાસ થયેથી જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં એડમિશન મળી શકે છે. ધોરણ 8 માટે પણ મુખ્યમંત્રી જ્ઞાન સાધના પરીક્ષા પાસ કરીએથી અને મેરિટમાં નામ આવેથી પણ જ્ઞાન શક્તિ રેસિડેન્શિયલ સ્કૂલ, સ્વામી વિવેકાનંદ જ્ઞાન શક્તિ ટ્રાઇબલ રેસિડેન્શિયલ સ્કૂલ, રક્ષા શક્તિ સ્કૂલ, એકલવ્ય મોડેલ રેસિડેન્શિયલ સ્કૂલમાં એડમિશન મળી શકે છે. એ જણાવેલ શાળાઓમાં પ્રવેશ મળી શકે છે અને છેલ્લે શિષ્યવૃત્તિ તો ખરી જ. હા, એટલા માટે તો આપણને તમામ વાલીશ્રીઓને અનુરોધ કરીએ છીએ કે તમારા બાળકોને સરકારી પ્રાથમિક શાળામાં નામાંકન કરાવો. નવાકુવા ગામના તમામ ગામજનોને પણ અનુરોધ કરીએ છીએ કે તમારા બાળકનું સરકારી પ્રાથમિક શાળામાં નામાંકન કરાવો. અહીં ખાનગી શાળા કરતાં પણ સારી ભૌતિક અને શૈક્ષણિક સુવિધાઓ છે. સરકારી પ્રાથમિક શાળામાં સરકાર શ્રી દ્વારા તમામ બાળકોને શિષ્યવૃત્તિ સહાય આપવામાં આવે છે. આપણી નવાકુવા પ્રાથમિક શાળામાં પણ CET, જ્ઞાન સાધના, નવોદય પરીક્ષા, પ્રાથમિક શિક્ષણ શિષ્યવૃત્તિ પરીક્ષાની તૈયારી કરવા માટે લક્ષ્યવેધ પ્રોજેક્ટ અંતર્ગત સનફાર્મા CSR દ્વારા શિક્ષકની નિયુક્તિ કરવામાં આવેલ છે, જેનાથી તમામ બાળકોને પરીક્ષાની તૈયારી કરવા માટે ખૂબ જ મદદ મળી રહી છે. આ વર્ષે પણ કુલ 19 બાળકોએ NMMS પરીક્ષા આપેલ હતી, જે પૈકી 15 બાળકોએ પરીક્ષા પાસ કરી, જે લક્ષ્યવેધ પ્રોજેક્ટ હેઠળ જો શક્ય બનેલ છે, જે બદલ અમુ સનફાર્મા CSR ને આભાર માનીએ છીએ. અને હા, સનફાર્મા CSR દ્વારા આપણની શાળામાં ધોરણ 3 થી 5 ના બાળકોને વાંચન, લેખન, ગણન માટે એટલે કે નિપુણ ભારત પ્રોજેક્ટની સિદ્ધિ માટે પણ શિક્ષકની નિયુક્તિ કરવામાં આવેલ છે. સ્વાનુભવ પ્રોજેક્ટ હેઠળ સનફાર્મા CSR દ્વારા નવાકુવા પ્રાથમિક શાળા ગણિત વિષયના પ્રવૃત્તિમય શિક્ષણ માટે ગાણિતિક નમૂનાઓ આપવામાં આવેલ છે, જેનાથી વિદ્યાર્થીઓમાં ગણિત વિષય પ્રત્યેનો ડર દૂર થઈ જાય છે. પ્રવૃત્તિમય શિક્ષણ દ્વારા ગણિત વિષય પ્રત્યેની રુચિ વધે છે. આમ અમે સૌ તમામ વાલીશ્રીઓને નિવેદન કરીએ છીએ કે આપ શ્રીના બાળકોનું ખાનગી શાળા કરતા સરકારી શાળામાં નામાંકન કરાવો અને તમારું બાળકનું ભવિષ્ય ઉજ્જવળ બનાવો.